આપણે જોઈએ કે સ્વાદી છે 8 પ્રકરણ ચેપ્ટર છે અને દાખલા નંબર છે આપણે જોઈએ કે 1 પ્રકરણમાં આપણે અડધો દાખલો અહીંયા સુધી પૂરો કર્યો હતો કે n બરાબર 6 સુધી મેળવ્યા હતા આગલા લેક્ચરમાં. દાખલો મોટો છે બરોબર છે, આપણે 6 સુધી કમ્પ્લીટ કર્યું n બરાબર 6. હવે મેં આ ત્રણ સમીકરણ અગાઉ જે આપણે લખેલા હતા સાબિત કરેલા હતા એ ત્રણ સમીકરણ મેં લખ્યા છે, મારે આની જરૂર પડશે દાખલામાં. હવે અહીં n બરાબર 6 છે તો n બરાબર 6 છે તો એક પરથી આપણે a ને b મેળવવાના છે એટલે આગળ પ્રક્રિયા કરીએ છીએ એક પરથી બરોબર. હવે n ની જગ્યાએ 6 મૂકો તો 6c0 ગુણ્યા a6 અને 729 બાળકો તમને ખબર છે 6c0 1 ગુણ્યા a6 અને 729 એટલે 3 ની 6 ઘાત. હવે અહીંયા બાળકો તમને ખબર છે કે a6 3 6 કોણ ઘાત સરખી આવે a બરાબર તમને મળે છે 3. હવે તમારે b શોધવાનું છે તો સમીકરણ 2 નો ઉપયોગ કરીએ આપણે 2 પરથી તો a ની જગ્યાએ આપણે 6 મૂકી શકીએ 6c1 a 3 અને આપણે જોઈએ કે 3 1 ડાયરેક્ટ ફાઇન્ડ આ b એમનો આપણે શોધવાના છે. સામેની બાજુ 7290 રેડી. હવે બાળકો 6c1 એટલે 6 આવશે 6c1 એટલે 6. હવે હમણાં જ વાત કરીએ અહીંયા આ 3 into b. હવે અહીંયા તમે વિચારી શકો 3 એટલે 729 તો અહીંયા આપણે એમ કહી શકીએ કે 729 છે એનો 3 કરી નાખ્યું અને ગુણ્યા 10 0 છે તો અહીંયા તમે એમ વિચારી શકો કે 6c6 એમનો રાખશું આ 6. હવે આ ઘાત છે અહીંયા ઉડાડું છું. હવે અહીંયા આ b એમનો અને અહીંયા 3 અને અહીંયા 10 કારણ કે અહીંયા 5 ઘાત ઉડી ગઈ એક ઘાત વધે છે એટલે 3 6 છેદમાં લઈ લ્યો તો આપણે એમ કહી શકીએ અહીંયા કે b is equal 3 multiply 10 by 6 તો 2 3 6 અને 2 5 10 b is equal 5 મળે છે. આન્સર આપણે જોઈ લઈએ બરોબર. આ છે દાખલા નંબર 1 a is equal 3 રેડી b is equal 5 છે અને n is equal 6 છે. તમારા આ મેન 3 3 આન્સર આ 5 માર્ક નો દાખલો પૂછાય 5 માર્ક નો રેડી. દાખલો આપણે જે કે અડધો દાખલો છે આગલા લેક્ચરમાં કર્યો તો આ થોડુંક બાકી હતું બરોબર છે. હવે તમારી રીતે વ્યવસ્થિત જોઈ લેવાનું સમજી લેજો. એના પછી છે દાખલા નંબર 2 હવે અહીંયા તમને એમ કીધું છે કે જો 3 plus ax raised to 9 ના વિસ્તરણમાં x સ્ક્વેર નો અને x ક્યુબ નો સહગુણક સમાન છે એ શોધો. તો એ શોધો. હવે આના માટે આપણે જોઈએ કે વ્યાપક પદ મેળવવા માટેનું સૂત્ર તો પહેલા તો આપણે જોઈએ કે અહીંયા આપણે એમ કે આને x કહીએ અને આને y કહીએ અને આ n 9 તો વ્યાપક પદ માટેનું સૂત્ર p r + 1 is equal NCR
x રેઝ ટુ n માઈનસ r અને y રેઝ ટુ p r પ્લસ 1 n is equal 9 cr x is equal 3 raised to n 9 minus r y is equal ax raised to r. ready? હવે જો આનું સાદું રૂપ દેવું હોય તો a raised to r x raised to r કરી શકીએ અલગ ઘાત. તો અહીંયા આપણે જોઈએ કે x સ્ક્વેર અને x ક્યુબ ના સહગુણક. હવે x સ્ક્વેર ના સહગુણક માટે r બરાબર 2 લેતા. શા માટે? અહીં ઘાત કેટલી છે 2, એટલા માટે r ની વેલ્યુ આપણે 2 લેવી પડે. દરેક ઘાત તમે એ રીતે જ હોય. હવે t અહીં r ની કિંમત 2 લે તો 2 ને 3, અહીંયા 9c r is equal to અહીંયા r છે 2 મૂકશો, r છે 2 તો આપણે જોઈએ કે 9 માંથી 2 બાદ આ 7 7. હવે અહીંયા r ની કિંમત 2 મૂકશો બાળકો તો સ્વતંત્ર ઘાત લઈ દઉં છું s2 x2. રેડી? હવે આ n નો મધ્ય રાખી છે. હવે આપણે આગળની x³ ના સહગુણક માટે r બરાબર 3 લેતા, r બરાબર 3 લેતા x³ ના સહગુણક માટે. હવે r ની કિંમત 3 મૂકો, 3 એટલે અહીંયા 4 9c3 3 raised to 6 9 minus 3 6 આવશે. પછી અહીંયા આપણે જોઈએ કે r ની વેલ્યુ 3 તો a raised to 3 x raised to 3. હવે બાળકો અહીંયા તમને કીધેલું છે કે x² અને x³ નો સહગુણક સમાન છે. x² અને x³ નો સહગુણક સમાન હોવાથી હવે x² નો સહગુણક તો આ x² નો સહગુણક થાય એટલો બરાબર છે. તો 9c2 3 raised to 7 ગુણ્યા s² પછી x³ નો સહગુણક તો અહીંયા 9c3 3 raised to 6 અને x³ બાળકો જેટલું ઉડે એટલું આપણે ઉડાડીએ. પેલા 9c2 નું સાદુરૂપ શું થશે? 9 8 2 1 3 raised to 7 s² 9c3 9 8 7 3 2 1 3 raised to 6 આ a³ આવો આવશે. તો હવે અહીંયા આ 2 4 8 3 તેરી 9 2 4 8 અહીંયા એક 3 raised to 6 અને 3 raised to 7 એટલે 3 વધશે અને a² એટલે અહીંયા a વધશે. તો આપણે ફરી પાછું વ્યવસ્થિત દર્શાવીએ તો 9 ગુણ્યા 4 પછી અહીંયા વધે છે 7 સોરી 3 બરાબર 3 ગુણ્યા 4 બરાબર ગુણ્યા 7 અહીંયા વધે છે 1. ફરી પાછું જોઈએ કે બે સાઈડ ઉડતું હોય 3 3 આ 3 3 કેન્સલ થાય છે. હવે આ બે ને છેદમાં લઈ લો તો a is equal 9 ગુણ્યા 4 4 ગુણ્યા 7 4 4 પણ ઉડી જાય છે બે બાજુ છે એટલે તો a is equal 9 by 7 a is equal 9 by 7 આપણે જો કે આન્સર જોઈ લઈએ 9 by 7 રેડી. હવે એના પછી છે દાખલા નંબર 3 બાળકો દાખલો અઘરો છે ખાસ યાદ રાખવાનું.
દાખલા નંબર 3 માં છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 1 plus 2x raised to 6 into 1 minus x raised to 7 ના ગુણાકારમાં x raised to 5 નો સહગુણક શોધો. x raised to 5 નો સહગુણક શોધો. તો બાળકો અહીંયા આપણે જોઈ શકીએ 1 plus 2x raised to 6. હવે આનું આપણે દ્વિપદી પ્રમેયની રીતે વિસ્તરણ કરવાનું છે. તો પહેલા જોઈએ કે આ a અને આ b છે, n બરાબર 6 છે, આ n તો 6c0. હવે અહીંયા આપણે જોઈએ કે a raised to 6 એટલે આ પૂરું થઈ જશે. તો અહીંયા b ની આપણે જોઈએ કે 1 છે એટલે અહીં 2x a raised to 6 એટલે અહીંયા આપણે જોઈએ કે ખાલી આવશે 6c0. એકની ગમે એટલી ઘાત હોય જવાબ તો એક જ આવશે. એટલે ડાયરેક્ટ આને કહી શકાય અહીંયા 6c0 અને 2x raised to 0 તો એવું કઈ લખવાની જરૂર નથી પ્લસ 6c1 તો અહીંયા ગુણ્યા 2x 6c2 2x raised to 2 plus 6c3 2x raised to 3 plus 6c4 2x raised to 4 6c5 2x raised to 5 plus 6c6 2x raised to 6 આવી ગયું. હવે તો તમે આ જે પહેલું સ્ટેપ છે આ ટર્મ્સ એનું સાદુરૂપ આપ્યું છે. સેમ પોઝિશન એ જ રીતે બીજું પદ આપણે જે કે બીજું પદ લેવાનું છે એમાં 7 છે. તો ખાસ ધ્યાન રાખવાનું કઈ રીતે તો આપણે જોઈએ કે આ ઉપર નીચે લખો તો વધારે સારું રહેશે 1 એટલે એમનું રહેશે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું 7 n7 છે તો આપણે જોઈએ કે 7c0 અને માઈનસ જો અહીંયા વચ્ચે માઈનસ છે એટલે બીજું ચોથું છઠ્ઠું આ બધા પદ છે માઈનસ આવશે સૂત્ર અનુસાર. તો આપણે જોઈએ કે સેકન્ડમાં 7c0 પછી 7c1 અને અહીંયા આવશે x બરોબર છે પ્લસ 7c2 અહીંયા આવશે x2 માઈનસ 7c3 x3 પ્લસ 7c4 x raised to 4 minus 7c5 x raised to 5 a plus 7c6 x raised to 6 minus 7c7 x raised to 7 એટલે અહીંયા આપણે જોઈએ 0 1 2 3 4 5 6 અને 7 બીજા ત્રીજા બીજું ચોથું છઠ્ઠું અને સાતમું. હવે આનું સાદું પ્રૂફ દેવાનું છે થોડુંક એટલે આપણે જોઈએ કે 6c0 અત્યારે એનો 1 થઈ જાય છે છતાં પણ આપણે એનો લખી છે 6c0 પ્લસ આ 6c1 પણ એમનો જો આનું પણ સાદું આવી જાય છે ડાયરેક્ટ ગુણ્યા 2x પ્લસ 6c2 અહીંયા જે ઘાત છે એને ડિવાઈડ કરી નાખવાની એટલે ડિવાઈડ શું દઈ દેવાની છે એકબીજાને એટલે અહીંયા ગુણ્યા 4 આ x2 6c3 આ x3 6c4 16 x raised to 4 પછી આપણે જોઈએ કે એના પછીનું પદ આ છે 6c5 અને અહીંયા આ 32 x ની 5 6c6 એટલે 1 થઈ જાય છે છતાં પણ લખું છું 6c6 અને અહીંયા આપણે જોઈએ કે 32 નું 64 x raised to 6 આપણે જોઈએ કે ગુણ્યા આજે ગુણાકાર કરવાનો છે નીચે લખું છું ખાસ ધ્યાન રાખજો 7c0
minus 7c1 plus 7c2 x square minus 7c3 x cube plus 7c4 x raised to 4 minus 7c5 અને x raised to 5. બરાબર તો અહીંયા આટલું સાદું તમે લીધું. જો આ બે પદ, જો આ પહેલું પદ આટલું છે, આ બીજું પદ છે, એક એક પદ છે ખૂબ મોટા થાય છે. ખાસ ધ્યાન રાખજો કે આ પહેલું ના બીજું નથી. આ પહેલું પદ છે, આ બેને ભેગા કરો એટલે બીજું, એ જ રીતે બેના ભેગા કરશો એટલે ત્રીજું પદ, એ રીતે આવશે. અને દાખલો થોડોક અઘરો છે, બરોબર. પેલા તો તમે છે ને આટલું જે મેં લખ્યું છે એ વ્યવસ્થિત સમજી લેજો, પછી હું દાખલો આગળ લઈશ, કારણ કે આ અઘરો પડે એવું છે. દાખલો છે અઘરો પડે એવું છે. રેડી? એટલે ખાસ કાળજી રાખજો આની.